જ્યાર સુધી વહુ હોય ને, વહુ એને સાસ સારી ના મળે, પણ થોડાક સમય પછી ઈ વહુ જ્યારે સાસ બની જાય તો એને વહુ સારી ના મળે. હે, ઈ જિંદગીનો કોઈ દિવસ સોલ્યુશન થાય જ નહીં કે આજની વહુથી સાસની ઇજ્જત નથી થતી. અને ના થવાનું કારણ પણ ઈ એક જ છે કે દીન નથી, ઇસ્લામ નથી. બાકી તમે હુઝુરની જિંદગીના કરીબ આવો ને, હુઝુર પાક અલૈહિસ્સલાતુ વસ્સલામના સગા વાલિદા છે, જેમનું નામ સૈયદા આમિના તૈયબા તાહિરા છે. હુઝુર પાકની જ્યારે 6 વર્ષની ઉંમર છે, સૈયદ આમિના પાક તો પડદો કરી ગયા, પણ હુઝુર પાકને જેમણે દૂધ પીવડાવ્યું ને, એમનું નામ હલીમા સાદિયા છે. અને હલીમા સાદિયા હુઝુર પાકના લગ્ન બાદ, વિવાહ બાદ, શાદી બાદ જ્યારે પણ મક્કા આવે ને, તો સૈયદા ખતીજતુલ કુબરા પોતાની સાસથી પણ વધી અને હલીમા સાદિયાની ઇજ્જત કરે, એમની સેવા કરે, એમની ખિદમત કરે. અને જ્યારે પાછા જાય ને તો એમને બકરીઓ આપે, બકરીનો દૂધ આપે, ખજૂરો આપે. સૈયદા ખતીજતુલ કુબરાના આ અમલથી ખાલી દૂધ પીવડાવવા વાળા હલીમા સાદિયા કહે છે કે દીકરી, તમે આટલા બધા મારા ઉપર કેમ મહેરબાન થાવ છો? કીધું, જે મારા સરતાજ છે એમની પરવરિશ તો આપે કરી છે, જે મારા શોહર છે, જે મારા હસબન્ડ છે, એમની પરવરિશ આપે કરી છે, એમને દૂધ આપે પીવડાવ્યું છે. આપનું અહેસાન ખાલી આ જિંદગીમાં નહીં, આગળની જિંદગીમાં પણ ખતીજતુલ કુબરા ઉપર કાયમ રહેવાનું છે. આ અખલાક મુસલમાનોના ઘરથી નીકળ્યું છે. પણ અફસોસ 5-5 કલાક સુધી આપણા પાસે ટીવી જોવાનો સમય છે, સિરિયલો જોવાનો સમય છે. નથી સમય તો દીન સમજવાનો સમય નથી, નથી સમય તો ઓલિયા અલ્લાહની શિક્ષાને હાસિલ કરવાનો સમય નથી. સાહેબો, તકરીરને બિલકુલ સમેટવા લાગ્યો છું.